કાર્યાલય ખુલશે। મહેસાણા શહેરમાં પ્રજાસત્તાક દિનના પાવન અવસરે કોંગ્રેસ પાર્ટી દ્વારા નવા કાર્યાલયનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે। આ કાર્યાલયને સરદાર પટેલ કોંગ્રેસ ભવન નામ આપવામાં આવ્યું છે। આ સાથે જ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે। પ્રતિમાનું અનાવરણ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડાના હાથે કરવામાં આવશે। 50 વર્ષ બાદ કોંગ્રેસનું પકડ કાર્યાલય મહેસાણામાં ખુલ્લું મુકાઈ રહ્યું છે, જેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ કાર્યાલયમાંથી સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજાના જાહેર જીવનના પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે। કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો, પ્રમુખો અને મંત્રીઓ દ્વારા પ્રજાના કામો ઓફિસમાં બેસીને સાંભળવામાં આવશે તથા ઉકેલ લાવવામાં આવશે। આ પ્રસંગે અનેક કોંગ્રેસ નેતાઓ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે વધુમાં શું કહ્યું હતું તે જુઓ। આવતીકાલે 26મી જાન્યુઆરી છે। 26મી જાન્યુઆરીએ મહેસાણા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ધ્વજવંદન અમારા રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી મહેસાણા ખાતે આ નવી ઓફિસનું જે ઓપનિંગ કરવાનું છે એ ગ્રાઉન્ડમાં કરવાના છે। ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થાય એટલે આ ભવનનું નામ સરદાર પટેલ કોંગ્રેસ ભવન રાખવામાં આવ્યું છે અને એમે આ કોંગ્રેસ ભવનના નામથી આ બિલ્ડિંગ ઓળખાતું હતું। અને એ ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયા પછી માનનીય અમિતભાઈ ચાવડાના હાથે આ બિલ્ડિંગની અંદર સરદાર સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ વિધિ રાખવામાં આવેલી છે અને સરદાર સાહેબનું સ્ટેચ્યુની અનાવરણ વિધિ એ અમારા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડાના હાથે ખુલ્લી મૂકવાની છે। અને આ બિલ્ડિંગ ખૂબ 50 વર્ષો પછી કોંગ્રેસે આનો કબજો લઈ અને રિનોવેશન કરાવી અને આવતીકાલથી અહીંયા કોંગ્રેસ પાર્ટીની ઓફિસ એ ખુલ્લી મૂકવાની છે। સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજાને જાહેર જીવનના કામો અને તેમજ કોઈપણ પ્રકારના કામ હશે તો અમારા કોંગ્રેસના કાર્યકરો અહીં બેસી અમારા મંત્રી સહિત, પ્રમુખ સહિત, અમારી બોડી સહિત તમામે તમામ નાના મોટા માણસોને કોઈ પણ પ્રકારની પડતી તકલીફ કઈ રીતે દૂર થાય એ પ્રકારના પ્રયત્નો આ ઓફિસમાં બેસીને કરવામાં આવશે અને કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને એના તમામ પ્રયત્નો અહીંથી કરવામાં આવશે।